કે જ્યારે ભાવનગર વાળો કેસ અમારા પર થયો, ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા એક બે વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા, પરંતુ મારા ખેડૂતોને પણ મારો ગુસ્સો રાખીને, ખેડૂતોને પણ જેલમાં રાખીને, ખેડૂતો સાથે ક્યાંક ને ક્યાંક ગેમ થઈ હોય આવું જ્યારે દેખાણું, ત્યારે જેલમાં બેઠા બેઠા નિર્ણય કર્યો હતો કે આવનાર સમયમાં જે પણ કાંઈ થશે એ બિન રાજકીય રીતે મારાથી થશે એટલું કરીશું. અને જ્યારે પણ કોઈ એવું કહે છે કે ખેડૂતોનું અમે આ સારું કામ કરીએ છીએ, તો કોઈ પણ પાર્ટીના લોકો સારું કામ કરતા હશે, પછી સત્તામાં રહેલા લોકો હોય કે વિપક્ષમાં રહેલા લોકો સારું કામ કરશે, તો એના જાહેર મંચ પરથી વખાણ કરીશું. મહત્વની વાત એ છે કે મારો વિડીયો જે મારી પર ભાવનગરમાં બીજો કેસ થયો, આ વિડીયો અમારી પાર્ટીના મહામંત્રીને માત્ર મેં આપેલો ત્યારે કહેલું હાજર થતા પહેલા કે આ વિડીયો 31 તારીખે ચલાવવાનો છે, એવી રીતે મારી પાસે માંગવામાં આવેલો. આજે હું એટલા માટે આ સફાઈ આપું છું કે સવાલો ઘણા બધા થાય છે પાર્ટી તરફથી. ગઈકાલથી ક્યાંક ને ક્યાંક મારા માટે નેગેટિવ ચલાવવાના પ્રયત્ન થાય છે. હું આજ પણ કહું છું કે હું મૂંગો બેઠો છું એટલું સારું છે. જો મારી જીભ ખુલશે, મારું મોઢું ખુલશે, તો લોકોને જવાબ દેવાના લાયક તમે લોકો નહીં. કારણ કે જે પણ મેં જેલમાં અનુભવ્યું એની સાથે સાથે જે પણ પાછળથી જે ગેમ થઈ છે એ ખરેખર ક્યારેય સ્વીકારી ન શકાય. પોતાના લોકો પાસે અપેક્ષા ન હોય એવી ગેમો થઈ છે પાછળથી. મેં જે વિડીયો આપ્યો હતો એ વિડીયો 31 તારીખે ચલાવવાનો હતો, એમાં પણ કાંઈ ભૂલો હોય તો એને એડિટ કરીને ચલાવવાનો હતો. એની જગ્યાએ 29 તારીખે વિડીયો રિલીઝ થઈ જાય છે, વાયરલ થઈ જાય છે. એ વિડીયો અંતર્ગત મારી પર ભાવનગરમાં ગુનો દાખલ થાય છે. એ ગુનો દાખલ થયા પછી મને 11/11/2025 ભાવનગર લઈ જવામાં આવે છે. ત્યાર પછી બીજા દિવસે મારા પરિવારને કહેવામાં આવે છે કે ગુનામાં જામીન મળી ગયા છે. હું સતત વારંવાર કહેતો રહું છું મને જામીન મળી ગયા હોય તો અહીંયા બીડો જમા કરાવો. મને 30/11 ખબર પડે છે કે એમાં જામીન નથી મળ્યા, પાર્ટી ખોટું બોલી રહી છે. મેં કહ્યું કે હવે ફરીવાર સેશનમાં જામીન મૂકો. સેશનમાં જામીન મૂક્યા. 4/12/2025 જામીન મૂક્યા. 4 મુદતો પડી 18 તારીખ સુધી, એટલા માટે કે અમારા તરફથી કોઈ વકીલ ત્યાં હાજર નહોતો.